આવી ગયા એમ ને? હા શું છે? હું હવે ઘરમાં કાંઈક ધ્યાન દો એમ કહું છું. હવે ઘરમાં તો ધ્યાન દઉં છું. હવે હું ઘરમાં ધ્યાન દો છો? અઠવાડિયાથી મેં હરખું ખાધું નથી, ભૂખ્યો છું. એ તો પછી આપણે રાંધી ન ખાય. પણ બાપા, રાંધવામાં મને એકલું શાક આવડે, લુખું શાક ખાવું મારે? એ બાપો ક્યાં સુધી ખવડાવ્યું છે તમને? હે આ કાલ હવારે બાપો ટપકી જાહે. કાંક જરાક શીખો. પણ બાપા, હું તમને ક્યાં કહું છું કે રોજ રાંધીને ખવડાવો? આ મહિનો હાલે છે તો ક્યાંક મારી વાત આખો, મારું વ્યવહાર કે લગ્ન થઈ જાય પછી મારે તમારા રોટલા ખાવાય નથી. એ છે ને, તું છે ને તારા મામા જેવો છો. મારા મામા જેવો કેમ? ઈ બુંદેલો ને તું બુંદેલો, એટલે હવે નહીં થાય તારું વ્યવહાર. બાપા એમ નહીં થાય, ક્યાંક ગોતો તો બધું થઈ જાય. ઈ કાંઈ હવે આમ જો રાજા, હાથોથી કામ કરાય અને હાથે આમ રોટલા શીખાય. હવે હા હમણાં ઉપડશે હવે પાછો ટાઈમ થાય એટલે. હા હું તો જાવ જ છું. પણ ક્યાં જાવ છો? હું તો જાવ છું કરીને. પાછો ક્યાં કરો કર્યો? હારા કામે જાતો હોવ તરત જ ક્યાં કરો કરે. હા ભાઈ, મને ખબર છે તમે હું હારા કામ કરવા જાવ છો. એ હા કહી દે આખા ગામને કહી દે અને મારો ઢંઢેરો ટીપાઈ દે કે ક્યાં જાય છે એમ. હા તે જાવ, જ્યાં જાવ ને તમ તાર રખડો ગામમાં. હા રખડવાનું જ છે હવે. જા ઉપડો. હા એટલે આ તો કઈ સુધરવાનું નામ નથી લેતા. બોલ. એ પથુભાઈ. હવે મારે ક્યાં એનું કામ છે? બેહો હાલે. એટલા બધા આગાઉ બે ઓરા બેહો ને. ઓરાવો રે ગોરી મુખડું ગોરું તમારું, મોહ્યું મન મારું, લાગે મને પ્યારું માણારા. એ હું તમને શું કહું છું કે જરાક ઓરા તો બેહો. એ ભૂખડજી, તમે બહુ સારા ગીત ગાવ છો. એમ ને? અરે આમ જો, હું તમને શું કહું, મારો ઘર માંડો ને હું તમને છે ને આખી જિંદગી ગીત સંભળાવ્યા જ કરું. હાચું? હા આમ જો ભૂખડજી, મારે તમારા ઘરમાં બેહવું જ છે, પણ સને તમે આયા સોરાયા મળવા આવો છો ને, જો મારા શેઠને ખબર પડશે ને તો તમને મારશે ને મને મારશે. આમ જો મારી વાત તો તમે સાંભળો. હા આમ તમે કેવા દુના આવો છો સોરાયા મળવા, ઈ કરતા કોક વડીલને કયો ને આપણી બેની વ્યવહારની વાત તો કરે. પણ હું કોને કહું એમ કહું. આમ જો તમે મારા શેઠને કયો. હે એ તમારા શેઠને ન કહેવાય. હવે એને ખબર પડી હોય ને તો મારા બરડા ભાંગી જાય. પણ કાંઈ વાંધો નહીં. હવે છે ને મારો ભાઈ વાલકો છે અને એ વાલકાને વાત કરું. એ પથુભાઈને એ કે જો અને આપણે બે એ લીલા લેર ઓ હાચું કહું, તમે મને બહુ ગમો છો. અરે હું તમને શું કહું છું, મારા શેઠને આવવાનો ટાઈમ થઈ ગયો છે ને એટલે તમે વયા જાવ. હું છે ને તમને હાથના મળવા આવી, પાણીપુરી ખાવા જાવ ને ના લારીએ. એ પાણીપુરી ખાવા ના, આખા બજારમાં ન ખાવાનું હોય. આમ હું કહું, હવે છે ને પાણીપુરી હું લેતો આવીશ અને છે ને આપણે દેરીએ બેસી અને પાણીપુરી ખાવો અને સુખ દુઃખની વાતો કરશું. બરાબર? એ બરાબર છે. એ બાપા, રાજ્યો કહેતો તો એ વાત હાચી હો. આપણે હગી આંખે જોયું ને ત્યારે આપણે માન્યું. હાજી તો હાચી જ વાત છે ને. રાજ્યો બિચારો આમ તો આપણા ઘરે આવ્યો છો. આપણે તો રાજ્યની ઉંમર જાય તો એનું નથી કરતા ને ભૂખડ કાકા એનું કરે. બોલો, ભૂખડ કાકા ઘરે કાંઈ કામ નહીં કરતા હોય, ગંગુભાઈનું બધું કામ કરે. અને આ વાતની છે ને પાછી પથુભાઈને જાણ નથી હો. હા ભાઈ, આ જાણ નથી, મને ખબર છે, પણ ઈ પંચાયતમાં છે ને આપણે કાંઈ પડવાનું થતું નથી અત્યારે. હું તમને ના જ પાડું છું, પડતા જ નહીં. પણ જો આ વાતની જો પથુભાઈને ખબર પડી ને તો ભૂખડ કાકા ગયા વારો પડી જવાનો છે. હા ભાઈ, એ જે થાય એ તું એવી ચિંતા હુલેવા કરાવે મને. એ આપણે કાંઈ એવું ટેન્શન નથી લેવાનું જોડે. એની મેળે જે થવું થાય. આજ તો કાંઈ વાંધો નહીં બાપા, 500 તો આપો, બૂટ લેવા જવા તૂટી ગયા. 500 રૂપિયા નથી અત્યારે મારી આગળ કાંઈ. અને ભાઈ તું સાનો મને જ્યાં થતો હોય ને જા. આ ભૂખડ કાકા આવ્યા. હે વાલકા, તમારો ભાઈ નહીં? હાથી તારો ભાઈ જ છો ને, બોલ ને. મારે છે ને ખાસ કામ છે તારું. ભાઈ જે કામ હોય બોલવા માંડ તમ તારે. એમ તું અહીંયા સાંભળવી છે બધું. એ ભૂખડ કાકા 1 મિનિટ હો. બાપા હું તમને બૂટ બતાવું, હાવ તૂટી ગયા છો. એટલે મારી આગળ પૈસા નથી ભાઈ. તું સાને થતો હોય ને ખોટો સાનો મનો બે છે. એ વાત. બોલ ભૂખડ. હું તને શું કહું છું,
તું મારી વાત ન કરી શકે? આ પછી શેની વાત કરું તું કે તારા ખરનું એ છે ને પથુભાઈને થોડીક વાત કરવાની છે. બાપા તમે બે છે ને નિરાતે વાત કરજો, મને 500 આપી દો એટલે હું નીકળું. એલા એ ભાઈ 500 રૂપિયા નથી બાપા, સાંજે તને જવું હોય તો જા. અલે કીધું અલે 500 નહીં 1000 રૂપિયા લઈ લે. અલે હા મારે આમ થાય બૂટ લેવા જવા એટલે. હા અલે એ પણ તું 1000 રૂપિયા દેમાં પછી એલા એ પકડી. ક્યાં કોક છે હવે? હા મારે પછી રોજનું થાય 1000 રૂપિયા તું અત્યારે આપી દે પછી મારે ક્યાંથી કાઢવા. હા હા તમે તાર બૂટ લઈ લે જા. બાપા લેતા આવું બૂટ. હા હા જા ઉપર જા. લપટ્યો એવો એટલો લપતો ને લીધા વગરને જો નહીં આઈ હું તને શું કહું છું હા બોલ હવે તું. સમજો પથુભાઈને ઓલા ગંગુભાઈ છે. હા એ તો અમને ખબર જ છે. હા પણ છે ને એને હારી મારું કાંઈક રહેવાળનું નક્કી કરી નાખો ને. એ ભૂખડિયા તને શરમ થવી જોવે હવે, એવડો મોટો રાયજો છે અને તું તારું કરે છો કાંક રાયજાનું કર પછી તારું કંઈક તો બરોબર છે. એ એવું ન હોય, એમાં એવું હોય કે જો એને માં હોય ને તો છોકરાને દે, સમજી ગયા? હા એ તારી વાત સાચી છે, જો ગોઠવાઈ જાય તો મને કાંઈ ભૂખડ વાંધો નથી, પણ પથુભાઈની વાત હું નહીં કરું. તમારા ભાઈ નહીં પણ હું વાત નહીં કરું એનું કારણ છે મારે 10,000 રૂપિયા મારે એને દેવાના છે, એ ન દેવા જાવ એટલે તું એને મોઢું નથી બતાવતો, હતા તો વયો જાવ છો. એ આમ જો અરે 10,000 નહીં અરે આ 20,000 એટલે તું છે ને એને દઈ દે અને ખાલી વાત કરી નાખો એમ કે મારા ભાઈ છે ને હારો માણસ છે, હવે એનું ઘર થઈ જાય અને આ તમારા કામવાળા છે એને બિચારાને ઘર બંધાઈ જાય કે નહીં? હા તો કાંઈ વાંધો નહીં ભૂખડ, 10 પથુભાઈને આપી દે, 10 મારી વાળા હું રાખીશ. હા. હવે તારું કામ થઈ ગયું એમ સમજે. પથુભાઈ હું ન માને, પથુભાઈને ત્યાં કામ કરવા વાળી છે ને, હું તો તમારું ગોઠવતું હોય ને રોટલાનું થતું હોય હા. તો મને કાંઈ વાંધો નથી. તમ તારે હા. હું છે ને સરપંચને વાત કરી ત્યાં જાય તમ તારે. હા હા બરોબર ને? અને આમ જો ગરમા ગરમ રાઈ જોઈ ખાય ને. હા બધું સમજાઈ ગયું, હવે મને વાત પૂરી થઈ ગઈ તારી. પૈસા છે તો બધું છે તારે. હા પણ પૈસામાં મૂંઝાવાનું નહીં, એને કહી દેવાનું તમ તારે એમ કે હજી 50,000 તમ તારે આપશું એને. હા તો કાંઈ વાંધો નહીં, વાત કરી દે તું તારે. હા હા હમણાં હું જાઉં પથુભાઈ હા. વાળા સરપંચ આગળ થઈને જાય. અરે મેળ આવી ગયો લ્યો, 20,000 રૂપિયા આવી ગયા. મારે ક્યાં પથુભાઈને દેવાના છે? 20ની કાતર તો ભૂકડિયાને મુહૂર્તમાં બાંધી દીધી છે. હા 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 પેલા લે હાલે. હવે પત્રી બૂટનું થઈ ગયું હો. ખોટી વાત છે, ખોટી વાત છે. અરે 500 નહીં 1000 નું થઈ ગયું, 1000 વાળા બૂટ લેવાના છે. એ ગજુભાઈ મને ગળા સુધી વિશ્વાસ છે તમને તમારા બાપા 1000 રૂપિયા આપે જ નહીં. ઈ વાત તારી સાચી, મારા બાપાએ નથી આપ્યા, તો ભૂખડ કાકાએ. તો કેમ મેં આપ્યા? કોને ખબર, ઈ તો હું છે ગંગુબાઈ માં પીડ્યા કે ને તો ફૂલ મોજ મોજ છે. હે તો 1000 રૂપિયાનું કઈ નાખ્યું, હાલ બૂટ લઈ આવી. તો ના 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 ગજુભાઈ તમે બૂટનું કરી નાખ્યું તે મારે કપડાને જોડનું નહીં કરવાનું. હા તો કાંઈ વાંધો નહીં, પકડ ભૂખડ કાકાને ગમે ત્યાં જો ક્યાંક આટા મારતા થઈ છે. એ ગજુભાઈ હમણાં આમ ગયા છે, પકડો હમણાં મારું પંપ. હા તે કાંઈ વાંધો નહીં, તું કપડાનું કર, મેં તો બૂટનું કરી જ નાખ્યું છે. હા એમ તો એ ગજુભાઈ તું કપડાનું કરતા હું ફટાફટ, હા તે કરતા હે? પછી આપણે જાવી. હા તે કાંઈ વાંધો નહીં, હું આઈને ઉભો જા જલ્દી. બરોબર ને? હા. આ દેખલે ન ભાગી જતા હું આવું જ છું. અહીંયા તું ઉભો જા. આ તો જાવ. એ હા આવો વાલજીભાઈ, આવો સરપંચ. એ પતુભાઈ તમારે જેવું થોડુંક કામ હતું ને એટલે અમારે વાલજીભાઈ બેન આવવું પડ્યું. એલા બોલો ને સરપંચ, શું કામ છે? હવે એમાં એમ હતું કે એક વ્યવહારનું જરાક કામ હતું ને એટલે તમારી પાસે આવ્યા. એ સરપંચ તમે વ્યવહાર ને મારી પાસે હું આવ્યા? એટલે ભાઈ એમાં તમારી જરૂર પડશે કા વાલજીભાઈ? હા પથુભાઈ મારી વાત સાંભળો. પૈસાની જરૂર છે એવું છે કે ક્વોલિટીને? ના ભાઈ પૈસાની કાંઈ જરૂર નથી, તમે ખાલી વાલજીભાઈની વાત સાંભળો. હા પથુભાઈ આમાં વાત ચડી એમ છે, આ ઓલો તમારા ઘરે ગંગુબાઈ છે ને, હા હા કે એને ભૂખડને થોડોક મેળ છે તો આપણે ફૂલ આરે એને કરી નાખવી તો આમ જુઓ માથાકૂટની એનું ઘર બંધાઈ જાય. આ બધું ક્યાંથી થઈ ગયું? એ પથુભાઈ તમને નથી ખબર, અમને ખબર જ છે. આમ જુઓ 8 દિશા બધું હાલે જ છે સળપણ પણ આ તો તમે રાજી પો, તમને પહેલાં પૂછવું પડે તમારે ઘરે હોય એટલે. શું વાત કરો છો વાલજીભાઈ, અમારી પીઠ પાછળ આવું બધું કામ થાય છે? એ પતુભાઈ તમારે ખાલી એને એનો વ્યવહાર કરી નાખવાનો છે, બાકી હું ને વાલજીભાઈ બેઠા છે. હા એ સરપંચ આમ જો ગંગુબાઈ તો છે ને એને તો સારી રીતે ઓળખું છું, એમાં તો છે ને કાંઈ વાંધો નથી, પણ જો ભૂખડ આવ્યા છે ને મારે કરાવવાનું થતું નથી ભાઈ. પથુભાઈ તમે સમજો
આમ જુઓ ભૂખડારી થશે ને તો કાંઈક પકાવીને રોટલા બોટલા બાપ દીકરો ખાય એવું થાય તો ક્યાંક રાજાનું થાય બિચારાનું એટલે એમની તમને હા પાડવા આવ્યા છે કાંઈક બોલો તમે વાલજીભાઈ તમારી છે ને બધી વાત સાચી કે રાજ્યને છે ને રોટલા ઘડવાવાળા મળી જાય પણ જો નથી ભૂખડ કાંઈ કમાતો હવે નથી રાજ્યો કાંઈ કમાતો હવે ભૂખડ છે ને ગામના ગાળિયા કરે છે હવે આગળ જતા છે ને ગંગુભાઈને તકલીફ પડી તો સાંભળવાનું તો મારે જ આવે ને હું બેઠો ને વાલજીભાઈ બેઠા હા. એટલે ભૂખડ ગાળિયા કરે પણ ગંગુભાઈ હેરાન નહીં થાય કારણ કે જમીન છે કે નહીં હા. જમીન તમ તારે એના ખાતે કરાવી દેવું ઈ પથુભાઈ અમારી જવાબદારી બરોબર ને બા હા. પછી ભલે ભૂખડીઓની ગાયા કરે કે સોરીઓ કરી તમારે ક્યાં જોવું પેકી ઉડાડી દઈ ને એની તમે તારે ગંગુભાઈના ભાઈને ખાતે કરી દી હા જો એવું તમે કરતા હો તો કઈ વાંધો પણ આમ જો મારે છે ને ગંગુભાઈને પૂછવું પડે જો ઈ હા પાડતા હોય ને તો મને વ્યવહાર કરાવવામાં છે ને કાંઈ વાંધો નથી આજે પૂછી લો બોલો હા બોલાવો ગંગુભાઈને પૂછી જ લો હરું થઈ જાય બધું હમણે વાલજીભાઈ ઈ છે ને અહીંયા નથી ઈ છે ને પાણીપુરી ખાવા ગયા છે અત્યારે છે ને કાંઈ કામ હતું નહીં તો ઈ કે હું છે ને પાણીપુરી ખાયો મેં કીધું ખાઈ આવો ને ભાઈ વાંધો નહીં હે પાણીપુરી ખાવા ગયા હા હા હવે જો ઘરે આવે ને એટલે હું પૂછી લઈશ ને પછી તમને આગળ જાણ કરું આ તો કાંઈ વાંધો નહીં પતુભાઈ બરોબર છે પણ ફિટિંગ રાખજો થોડું બરોબર થાય એવું કાંઈ કામ ગરીબ છે ઈ હા પાડે ને તો મને કાંઈ વાંધો છે નહીં બા તો બા આપણે ઈ જ કામ હતું હાલો સરપંચ આપણે પૂછી લેજો આજે આવે ને તાર બરોબર પૂછીને તમને કેવું આ ચાલ યા આજ તો છે ને ગંગુભાઈ રાજીના રેર થઈ જાય એ એકલા થોડા ખાય એન કરતાં અમે બે જણા નિરાયતી ન ખાવી પાણીપુરી વાહ એ કાકા પાણીપુરી લઈ જા હા એ રહેવા દે મારા રાજ્યની છે હે હા રાજ્ય હારું લઈ જાઓ પાણીપુરી રાજા હાટુ હા તો કાંઈ વાંધો નહીં હાલો હાલો હું ભેગો ખાઈ લઉં ને ના 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 તારે કઈ નહીં જવું તું જા ના 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 એ ભૂખો કાકા હવે કાંઈ ખોટું બોલવાની રીત હોય ગંગુભાઈ હે એ મૂંગો રે ગંગુભાઈ પાણીપુરી હો ગંગુભાઈ પાણીપુરી લઈ જાય બાકી બહુ સાલા હવે કાંઈ કોઈને કહેતો નહીં હવે કાંઈ એમ નામ થોડું પૈસા લાવો તો નો કહો કોઈ હાલે આમ જો તું પાણીપુરી ખાઈ આવે તારે હાલે એ એકે કાંઈ નો થાય લે બે આપો આમ જો જ્યાં સુધી આ લગ્નનો પાકું ન થાય ને ત્યાં સુધી છે ને મૂંગો રહેજે એટલે તમારે લગ્ન કરવાના છે હા ને આમ જો આ ગંગુભાઈ હારું થઈને પાણીપુરી લઈ જાવ છો એ બધાના બે ઘડી ખાવું અને બે ઘડી વાતો કરશું હવે તમને કોઈ નહીં કહો તમારે હા, બરોબર ને હા ગજબ મારો બાકી આનો તો પૈસાનું થઈ ગયું એ હમણાં જઈને થોડી લઈ આવું લે, પાટે તું બસ મને બેહો જુઓ તમારી સારું છે ને પાણીપુરી લાવ્યો એમ હા તમે ના રેકડી ખાઓ એમ કરતા અહીંયા આપણે ન ખાવી આપણે તમે મારા હાટુ કેટલી મહેનત કરો છો રે ભલે ને હવે તમે ક્યાં કોક છો એ ઘરના છો ને લ્યો ખાઓ એ લ્યો કેવા રે મળેલા મનના મેલ પાતળડી પેલા રે મેલાપમાં હેવા રે મળેલા મનના મેલ પાતળડી પેલા રે મેલાપમાં હવે છે ને ગીત ના ગાવા લો પાણીપુરી ખાવ તમે આમ જો હું તમને શું કહું છું કે મેં છે ને મારા ભાઈ વાલકાને વાત કરી દીધી છે અને આપણા લગ્નનું હવે પાકું થઈ જાય અને પતુભાઈને વાત બધી કરશે એમ લો પાણીપુરી ખાવ આ આજે તો તમે મને પાણીપુરી ખવડાવી તો કાલે તમે શું ખવડાવશો હવે કાલે નહીં હવે તો આપણે છે ને આપણા લગ્નનો કંસાર ખાયો કા ભાઈ